નમસ્કાર, જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જોવો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. આજે છે 21 તારીખ, તમને ઉપર દેખાઈ જ ગઈ છે. અમારે આજે છે ને બેસતું વર્ષ કર્યું. અટાણ વાગ્યા છે કેટલા વાગ્યા? આમાં તો 12 વાગ્યા, 11:30. તો અટાણ થયા 11:30. અમે અમારે હગાવાલાને પૈકે લાગી આવ્યા, દોસ્તાર પાસે આવ્યા છીએ. હવે બ્લોગ ચાલુ કરવાનું બાકી રહી ગયો હતો, હવે ચાલુ કરીએ છીએ. હજી આપણે મંદિરે જવાનું, મંદિરે તો બહુ બધી વયા જાવ. આજે નવા કપડા પહેર્યા ભાટભાઈ. હા, નવા કપડા. હા, એ લે આ ભાઈ મુખવાસ લ્યો, આપો મને. ઋષિભાઈ જો મુખવાસ આપે છે. તમે લઈ લ્યો. આ લ્યો તમે. આ એક તમને કેમેરા પકડવાનો છે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. તમને પણ હેપી ન્યુ યર. તમારું આખું વર્ષ સારું જાય અને અમને સપોર્ટ કરતા રહીએ, એવા તમારા ભાગ્ય બને. એટલે અમારું સારું જાય આખું વર્ષ. જો તમે સપોર્ટ કરશો ને તો આવતા વખતે અમે 4 વ્હીલ લઈને અહીંયા આવતા આવીશું. રેકડી. આજુ ન બોલે. રેકડીમાં 4 પડ્યા હોય એટલે કહું પાછું. હું તો 4 વ્હીલ નો બોલ્યો. સ્વિફ્ટ ગાડી રોણી. તો હવે મળીએ આપણે જે સાહિલભાઈ ને લગભગ જાતો હતો અમે બેનને મૂકવા ત્યાં. ફોન કર્યો ને? હા, એ હતો તો ઘરે, પછી મારા પપ્પા ભેગો આવ્યો ને. અમારે કાલે અમારે તો આવી જાય. કાલે શું છે? કાંઈ નથી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા, બધા હાલો થોડીક નવા લેવડાવ્યા. હા, ના મારા પપ્પા ના. આ બધા ધોકો હા ભાઈ, ધોકો ના, અમારે તો બેસતું વર્ષ અમારે ધોકો તમે કરો છો. હેપી ધોકા દિવસ તમારે હોય. હા, એ ધોકા દિવસ ઉજવે ને અમારે બેસતું વર્ષ તમારે ધોકો છે. તમારે ધોકો છે. તમારે ભલે ધોકો હોય પણ તમારે બેસતું વર્ષ ના કહેવાય. આ તો અમારે તો આવી જાય સ્નેમિત. જો આ તું કે ને ચંપલ માં પપ્પા ને, આ ભાઈ તોડી નાખ્યા, મારા પપ્પા ને પહેર્યા અમે. તો મિત્ર આપણે જીલભાઈ ની કરાવી કે આજે બીજો વ્લોગર તા આપણા સાહિલભાઈ પાર્થભાઈ. આ મારો ધંધો ભાંગે છે. ધંધો તમે મારો ભાંગો તે સાચી મારે વાત. ચાલુ કર્યું. હા, ઈ છે. હાલો મળી હવે ડાયરેક્ટ મારી ઘરે થઈ ગયા. તને 5 ને સાહિલભાઈ રિસીવ આપણી ઘરે આવી ગયા છે, બેઠા છીએ. આપણે બહુ પછી સ્નેહ મિલન છે, જો તો બતાવશું તો ખરી પણ વધારે નહીં હોતા, કેમ કે હગાવાલા હોય ફોટા એને ખરાબ લાગે. એટલે હવે દોસ્તારોમાં તો હું ઉતારે તો વાંધો નહીં, પણ એ બીજા લોકોને ગમવું જોઈએ ને અહીંયા. એટલે જોઈએ કેટલું ઉતારીએ ને કેટલુંક ન ઉતારીએ. જમવાનું બધું ઉતારશું તો અમારી થોડીક વાર પછી. ગાઈસ, હવે અમે જો ભેળનો પ્રોગ્રામ કર્યો છે. જોઈએ ભેળ એટલે નથી, આમ બધા પડીકા મિક્સ કરી રાખ્યા છે. અમે 4-5 જણા છીએ. આ ભેળનો શીખ લ્યો, બતાવો જો ગાઈસ ને. હજી અડધું અંદર છે. હા, આ એટલું ટોપી ભર્યું, હમણાં બહાટી બોલી જાય તો કાંઈ વધવાનું નથી. કાંઈ વધવાનું નથી. તો મળ્યા પછી જીલભાઈ ને હું વિદાય લઈ રહ્યા છે. ભેળ બે બધી એટલે ભાઈ હું એટલે અમે એટલે ઘરે જાય છે. તારે જવાનું અમારે જવાનું. પેલા એને જો ઉપર જ આ તારો હાથ જ દેખાય છે. આમ જરીક છે ને આમ આવું છે. આ બંધ કરવું હોય તો કેમ કરવાનું હવે? કાઈ વાંધો નહીં. હા, બંધ કર. આના કારણે જ ત્યારે તો તારા હાથ લઈ હાલ હાલ વિદાય કરવા. આડે તો કોઈ ગયો ના ડ્રેસ આગળ ક્યાંથી શીખી હો? મને નથી ખબર. અમે એક વખત મારું ઓલું ભાષણ હતું અમે ને, આને જડા પેરી ફોટો પાડવા જઈશું. તારું પેન્ટ છે એક કે વખત નહીં? મારું ભાષણ હતું ને, એમાં હું બોલ્યો ભારત એક દેશ નથી નથી. ના તારું પેન્ટ. તારું પેન્ટ મેં હું એમ બોલ્યો ભારત એક દેશ નથી, તો બધા દાંત કાઢવા માંડ્યા. મેં કહ્યું અમૂલ્ય ભેટ હે. એક દોસ્તાર મળે ને તો મને એમ જ કહે કે ભારત એક દેશ નથી, એમ જ કે મને ઘરે મને કે હાલો વિદાય. ઈ ક્યાં વાત આવે એમાં? કાઈ ભાઈ જવાની વાત છે. અટાણ ઘેરે જાય છે. લપ કરો હાલે બે ઉપર બંધ કરી દો. હવે તો મળ્યા ડાયરેક્ટ સ્નેહ મિલનમાં. હજી તમને દર્શન કરવા જવાના ભગવાન દયા કરાવે. આપણે પહોંચી ગયા છીએ મંદિરે દર્શન કરીને પછી તમને મળીએ અને તમને પણ દર્શન કરાવીએ. તો અમારે થઈ ગયા છે દર્શન. હવે હું જાઉં છું ઘરે. પહેલાં ઘરે જાઉં ને પછી અહીંયાથી જાઉં આપણે સમાજે. અટાનો નજારો બહુ મસ્તીનો છે. મંદિર દર્શન ને માળા ને બધું થઈ ગયું છે. હવે પછી જાય ઘરે. તો મળ્યા થોડીક વાર પછી. તો હું આવી ગયો છું સમાજે. છાશનું વિતરણ હાલે છે, તો થોડોક સીન લીધો છે. તો હવે મળીએ પછી ઘરે. હું આવી ગયો છું ઘરે. અટાણા વાગ્યા છે 9:30 થઈ ગયા છે. તો હું આ વ્લોગને એન્ડ કરું છું. તો તમને આ વ્લોગમાં મજા આવી તો લાઈક, કમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો.
હું કોમેડી રીલ પણ અપલોડ કરીશ અને તમે સપોર્ટ કરતા રહેજો. ગુડ નાઇટ, શુભ રાત્રિ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.